તો જય માતાજી ને આપણે આજે વિડીયો બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે આપણે આજે મહેમાન હતા અને આપણે અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે 31 તારીખની આપણા કાકાની સગાઈ છે તો આપણે ત્યાં બધી તૈયારી કરવા જવાની છે તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો। તો ફાઇનલી આપણે ગાડી કાઢીને જઈએ છીએ આપણા કાકાના ઘરે। फाइनली આપણે કાકાના ઘરે પહોંચી ગયા છીએ ને અમારા કાકાએ કાંઈ સૂતા છે અને આ અમારા વરાજાભાઈ જો તૈયાર થાય છે તમે જોઈ શકો છો। આપણે કાકાના ઘરેથી વહી આવ્યા છે અને આપણે હું અને મારો મોટભાઈ બેને બાજુના ઘરે ચા પીવા જવાની છે તો ચાલો આપણે બધા ચા પીવા જઈએ। આપણે ચા પીવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો અને આ અમારા બાજુવાળાનું ઘર છે। તો ફાઇનલી આપણે ચા પી લઈએ। તો ફાઇનલી આપણે ચા પીને નીકળી ગયા છીએ ટીંબી જવા માટે। અહીંયા તો સુરત જેવું ટ્રાફિક થઈ ગયું। જય શ્રી રામ। અમે તો અહીંથી માંડ ગાડી કાઢી। બેકરીએ પહોંચી ગયા છે અને લઈ લીધું છે સ્ટાન્ડર્ડ બેકરી ટીમ્બી। ત્યાં તો મેં બેન પાસે 500 કિલો કોબી મંગાવી લીધી। ત્યાં તો બેને પૂછ્યું સાડા લુક ખાવ તમને એક જ કોબી આપવાની છે। ત્યાં તો અમને એક કોબી પકડાવી દીધી।
ને બધો સામાન આપણે લઈ લીધો છે ને આજે બનાવવાની છે ફેંકી. તો હવે ચાલો આપણે ઘરે જઈએ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો આપણે દુકાને જવાનું છે એટલા માટે આપણે માથું ઓળી લીધું અને આપણે પાણીની બોટલ ભરી લીધી છે. ફાઇનલી આપણે દુકાને જવા નીકળી ગયા છીએ. તો આપણે દુકાનની સાઈડ પહોંચવા આવ્યા છીએ પણ બહુ જ ગારો હતો. ચોમાસા જેવું વાતાવરણ છે એટલા માટે આપણે ધીમે ધીમે ચાલવું પડે નક્કર પછી પડી જઈએ. ફાઇનલી આપણે દુકાન ખોલીને ગ્રાહક આવી ગયા તો આપણે એનો ટકો કરી નાખ્યો છે. તો આપણે હવે ઘરે જવાનું છે કેમ કે આપણે ખાવાની છે ફેંકી. તો આપણે લોટી ગરમ કરવા મૂકી દીધી છે ને આપણે આજે બનાવવાની છે ફેંકી. તો ફાઇનલી આપણે ફેંકી બનાવવાની શરૂ કરી દીધી છે. કોને કોને ભાવે છે તે કોમેન્ટ કરી દેજો અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી રામ, જય માતાજી.